dear students, hope you all are doing well. See, previously આપણે તમારો Principles of Microeconomics એનું Unit 4 નું Chapter 4 Profit એમાં આપણે ડિસ્કસ કરતા હતા about the introductory part as well as આપણે items included in gross profit એ વસ્તુ બી ડિસ્કસ કરી લીધી અને ડિફરન્સ બી જોઈ લીધો નોર્મલ પ્રોફિટ અને સુપર નોર્મલ પ્રોફિટ જે છે એના વિશે. ફાઇન, let us discuss about some theories. અહીંયા તમને અલગ અલગ થિયરીઝ આપેલી છે. રિસ્ક બેરિંગ થિયરી, અનસર્ટેનિટી થિયરી, ડાયનેમિક થિયરી, બરાબર, ઇનોવેશન થિયરી. રાઈટ, સો અલગ અલગ વેઝ ની અંદર એ લોકો તમને સમજાવવા માંગે છે કે ભાઈ પ્રોફિટ જે છે એને ક્લાસિકલ, નિયો ક્લાસિકલ, મોડર્ન ઇકોનોમિક્સ અલગ અલગ પર્સપેક્ટિવ થી જુએ છે અને દરેક એક કહી શકાય કે ઇકોનોમિક્સ લોકોનો પોતાનો પર્સપેક્ટિવ છે. ફાઇન, જોઈએ અહીંયા તમને જે છે એ રિસ્ક બેરિંગ થિયરી સૌથી પહેલા આપેલી છે. બરાબર, રિસ્ક બેરિંગ થિયરી ઓફ પ્રોફિટ એક એવી થિયરી કે જેમાં એ લોકો એવું સાબિત કરે છે કે તમે જેટલું રિસ્ક લ્યો છો, બરાબર, એના રિવોર્ડ તરીકે તમને પ્રોફિટ મળે છે. અને એ લોકો એવું સાબિત કરવા માંગે છે કે ભાઈ જેટલું જાજો રિસ્ક એટલો જાજો પ્રોફિટ, બટ ઇટ ઇઝ નોટ સો. So let us discuss about that part. શું કહેવા માંગે છે? This theory was propounded by an American economist, Professor Hoyle, in 1970. બરાબર, 1970 ની અંદર અમેરિકન પ્રોફેસર હોલે જે છે એમણે આ થિયરી જે છે એ માર્કેટની અંદર લાવેલી હતી. બરાબર, એમણે પોતાનો એક પર્સપેક્ટિવ એઝ અ પાર્ટ ઓફ થિયરી મૂકેલો હતો, જેમાં એમનું કેવું એવું છે કે પ્રોફિટ ઇઝ ધ રિવોર્ડ ફોર રિસ્ક ટેકિંગ ઇન બિઝનેસ. As it is well known, every business involves some risk or the other risk. Since the entrepreneur undertakes the risk, he becomes entitled to receive profits. બરાબર, અહીંયા જે છે એમનું કેવું એવું છે કે રિસ્ક ટેકિંગ જે કાંઈ પણ બિઝનેસની અંદર થતું હોય છે ફ્રોમ ધી સાઇડ ઓફ એન એન્ટરપ્રિન્યોર, એના રિવોર્ડ તરીકે પ્રોફિટ આપવામાં આવે છે. એક વસ્તુ હું તમને કહી દઉં કે આ વસ્તુ સાચી પણ છે અને સાચી નથી પણ. બરાબર, જેમ દરેક સિક્કા જે છે એની બે બાજુ હોય, દરેક વસ્તુની બે સાઈડ હોય, પોઝિટિવ એઝ વેલ એઝ નેગેટિવ. એ જ રીતે આ થિયરી જે છે એ જેટલી સાચી છે એટલી જ ક્રિટિસિઝમ થી ભરેલી પણ છે. બરાબર, પણ એક વસ્તુ તો છે જ કે એ વસ્તુ એ લોકોની પરફેક્ટ છે કે તમે જ્યારે કોઈ બિઝનેસ કરવા જાઓ છો ત્યારે એની અંદર સમ ઓર ધી અધર ટાઈપ ઓફ રિસ્ક તમે બેર કરવાના છો આગળ જતા. બરાબર, અને બિઝનેસ તો શું, દુનિયાના કોઈ પણ ડિસિઝન મેકિંગ ની અંદર રિસ્ક તો હોય જ છે. આમ થશે પણ અને આમ નહીં થાય પણ. દરેક વસ્તુની 50-50% પોસિબિલિટી હોય છે. યસ ઓર નો, પોસિબિલિટી ઓફ અકરન્સ એની ઇવેન્ટ. રાઈટ, આવું તમે પ્રોબેબિલિટી ની અંદર પણ ભણી ગયા છો. સો યસ, ધીસ ઇઝ ધ થિંગ. એ વસ્તુ એ લોકો કહે છે કે દરેક પ્રકારના બિઝનેસની અંદર રિસ્ક આવે છે. અમુક રિસ્ક એવા હોય છે કે જેને તમે એવું કહી શકાય કે કોપ અપ કરી શકો એ રિસ્ક સાથે. અમુક રિસ્ક એવા હોય છે કે જેના માટે તમારે એક્સ્ટ્રાઓર્ડિનરી એફર્ટ્સ લગાડવા પડે. બટ સ્ટીલ તમે જે કાંઈ પણ એ વસ્તુને પ્રોબ્લેમ્સ ફેસ કરો છો એના માટે તમને રિવોર્ડ મળવો જોઈએ અને તમે એઝ એન એન્ટરપ્રિન્યોર એન્ટાઇટલમેન્ટ તરીકે તમને પ્રોફિટ મળવું જોઈએ. બરાબર, અને જે એન્ટરપ્રિન્યોર આવો પ્રોફિટ રિસીવ કરે છે, બરાબર, એ રિસ્ક બેર કરીને કરે છે એવું પ્રોફેસર હોલેનું કેવું છે. હા, એમની જે કાંઈ પણ થિયરી છે એને રિલેટેડ અમુક ક્રિટિસિઝમ આપેલા છે. પ્રોફેસર નાઇટ જે છે એને આપેલા છે અને બીજા ઇકોનોમિસ્ટે પણ પોતાના વ્યૂઝ આપેલા છે. જોઈએ ક્રિટિસાઇઝ શું કરે છે આ લોકો. તો કે પ્રોફિટ accrues to the entrepreneur not because he undertakes the risk but because he avoids the risk with the use of risk avoidance rather than risk taking. બરાબર, અહીંયા જે છે એ ઇકોનોમિક્સ લોકોનું કેવું એવું છે કે કોઈ વ્યક્તિ જે છે, કોઈ એન્ટરપ્રિન્યોર જે છે એને પ્રોફિટ એટલા માટે નથી થતો દર વખતે કે રિસ્ક લે છે, પણ એટલા માટે થાય છે કારણ કે એ રિસ્ક અવોઇડન્સ મેઝર્સ જે છે એનો ઇફેક્ટિવ યુઝ કરે છે. બરાબર, એવી વસ્તુ કે જેને તમે ટાળી શકો એમ છો અને તમે એ આવનારા પ્રોબ્લેમ્સને ટાળવાના એફર્ટ્સ પણ કરશો. બરાબર, તો બેઝિકલી તમે રિસ્ક અવોઇડન્સ થી પ્રોફિટ ગેઇન કરો છો, નહીં કે રિસ્ક ટેકિંગ ઓર રિસ્ક બેરિંગ થી. ફાઇન, સો એ એક વસ્તુ તમને કીધેલી છે.
સેકન્ડ તમને કહે છે અકોર્ડિંગ ટુ ધ ક્રિટિક્સ there is no direct relationship between profit and risk taking. It is not necessary that if risk is high, the profit would correspondingly be high. બરાબર કહેવાનો મતલબ એવો છે કે ક્રિટિક્સ લોકોનું કહેવું એવું છે કે રિસ્ક અને પ્રોફિટ જે છે એને બંનેને કોઈ પણ પ્રકારનો સીધો સંબંધ નથી, કોઈ પણ પ્રકારની ડિરેક્ટ રિલેશનશિપ નથી. શું કામ? તો કે દર વખતે એવું જરૂરી નથી કે રિસ્ક વધારે હોય તો એના માટે મળતો રિવોર્ડ અથવા તો પ્રોફિટ પણ વધારે હોય. ઘણી વખત એવું બને છે કે કંપની જાજો રિસ્ક લેવા જે છે એની આડમાં પોતે ઘણું બધું પોતાનું ગુમાવી બેસે છે. બરાબર તો એ ક્યારેય વસ્તુ સાચી નથી બનતી કે જો તમને વધારે રિસ્ક લે તો તમને વધારે પ્રોફિટ મળે. બરાબર બહુ સિમ્પલ એવી એક વસ્તુ જે છે એ તમને કહું છું. તમે શેર માર્કેટની અંદર સ્પેક્યુલેટર્સને જોયા હશે. બરાબર એવા લોકો કે જે લોકો 1 મિનિટની અંદર થતા ચેન્જીસ નો ફાયદો ઉઠાવતા પણ જ્યારે તમે એવા સ્પેક્યુલેટર બનો છો અગ્રેસિવ સ્પેક્યુલેટર કે જે 1 સેકન્ડના ચેન્જીસ નો ફાયદો ઉઠાવવા તૈયાર હોય. બરાબર તો એ લોકો જયારે આવું કરે છે ને ત્યારે એ લોકો ગેઇન કરવા કરતા ગુમાવે છે વધારે. કારણ કે તમે જ્યારે એ વસ્તુની પોઝિશન લેવા શેર્સ ની અંદર પોઝિશન લેવા જાવ છો ત્યાં સુધીમાં તો પ્રાઇસ ચેન્જ થઈ જાય છે અને તમને નુકસાની જાય છે. ફાઇન એ એક વસ્તુ જે છે એ આની અંદર તમને આપેલી છે એ ઘણી વખત જરૂરી નથી કે વધારે રિસ્કના બિહાફમાં તમને વધારે જ રિવોર્ડ મળે. બરાબર નેક્સ્ટ તમને કીધું છે profit does not arise on account of all type of risk as pointed out by Professor Knight. According to Professor Knight, risk are of two types. એક પ્રોફેસર નાઇટ નું કેવું એવું છે કે દર વખતે રિસ્ક જે છે એ બધા પ્રકારના રિસ્ક તરફથી જ આવતું એવું જરૂરી નથી. કારણ કે રિસ્કના પણ પ્રકાર છે, જોખમના પણ પ્રકાર. બરાબર અને જે પ્રકારનું તમે જોખમ લેતા હશો એ પ્રમાણે જ તમને જે છે એ રિસ્ક ફીલ થશે. બરાબર તો એ એક વસ્તુ અહીંયા જે છે એ તમને આપેલી છે. લેટ અસ ટોક અબાઉટ ધેટ પાર્ટ. એમાં તમને ફોરસીએબલ રિસ્ક અને અનફોરસીએબલ રિસ્ક આપેલું છે. Foreseeable risk is that risk which can be foreseen and provided against through insurance. બરાબર foreseeable એટલે એવું રિસ્ક કે જેમાં તમને ખબર જ છે જે રિસ્ક તમે જોઈ શકો એમ છો, આસાનીથી તમને દેખાય એમ છે અને આસાનીથી ઇન્સ્યોરન્સ થ્રુ તમે રિસ્કને મિનિમાઇઝ કરી શકો છો. યસ ઓર નો? હા પણ કયા પ્રકારના રિસ્ક ફોરસીએબલ રિસ્કમાં આવે તો કે એવા રિસ્ક કે જે બેઝિકલી જેમ કે તમને ખબર છે કે ચાલો ગોડાઉનની અંદર માલ કદાચ જે છે એ ડિસ્ટ્રોય થઈ જાય તો આ રિસ્ક છે. બરાબર મશીન જે છે એ ખરાબ થઈ જાય, તૂટી જાય, આ છે તે છે, આ રિસ્ક છે. બરાબર તો માલ જે છે એ રસ્તામાં જે છે એ ડિસ્ટ્રોય થઈ જાય, બળી જાય, માલ ક્યાંક ખોવાઈ જાય, આ રિસ્ક છે. તો આ દરેક પ્રકારનું રિસ્ક તમે ઇન્સ્યોરન્સથી જે છે એ મિનિમાઇઝ કરી શકો છો તો કે હા. તો આ બધા થઈ ગયા ફોરસીએબલ રિસ્ક અને દરેક જે કોઈ પણ કંપનીનો માલિક હોય ને એને દરેકને ખબર જ હોય કે આવા રિસ્ક એ આગળ જતા ફેસ કરશે. તો આ વસ્તુ એ લોકો જે છે ઇન્સ્યોરન્સ એના માટે એ દરેક વસ્તુ જે છે એ મિનિમાઇઝ થઈ છે. પછી આવે છે અનફોરસીએબલ રિસ્ક. On the contrary, is one which cannot be foreseen by entrepreneur and as such cannot be covered through insurance. બરાબર એવા રિસ્ક કે જે એન્ટરપ્રિન્યોર આગળથી જે છે એ નથી જોઈ શકવાનું અને એવા રિસ્ક કે જેને તમે ઇન્સ્યોરન્સ થ્રુ કંટ્રોલ નહીં કરી શકો. બરાબર જેમ કે તમારો કોમ્પિટિટર પોતાની પ્રોડક્ટ જે છે એની અંદર ચેન્જીસ કરે છે ને એની ઇફેક્ટ તમારા પ્રોફિટ ઉપર આવે છે તો આમાં તમે કાંઈ ન કરી શકો અને આને તમે ઇન્સ્યોરન્સથી કવર પણ ન કરી શકો. ગવર્મેન્ટ જે છે એ કઈ નવીન પોલિસી લઈ આવે છે અને નવી પોલિસી જે છે એના લીધે તમને જે છે તમારા બિઝનેસને કઈક રિસ્ક છે તો આમાં તમે કઈ ન કરી શકો. આમાં કોઈ તમને ઇન્સ્યોરન્સ ન આપે. બરાબર બિઝનેસ સાયકલ જે છે એમાં અપ્સ એન્ડ ડાઉન્સ આવે છે. બરાબર એવા બિઝનેસ સાયકલ કે જેમાં તમને ક્યાંક ઇન્ફ્લેશન જોવા મળે તો ક્યાંક જે છે એ ડિફ્લેશન જોવા મળે તો ક્યાંક ડિપ્રેશન જોવા મળે.
બરાબર, ક્યાંક જે છે એ મંદી જોવા મળે છે, રિસેશન જોવા મળે છે. આ તમામ વસ્તુ જે છે એ અનફોર્સિબલ રિસ્ક છે અને આમાં ક્યાંય પણ તમે ઇન્સ્યોરન્સ થ્રુ આને મિનિમાઇઝ નહીં કરી શકો. બરાબર, તો એ એક વસ્તુ જે છે એ આમાં તમને આપેલું છે. So this is all about the risk bearing theory of profit, જેમાં આપણે થિયરી એઝ વેલ એઝ એના ક્રિટિસિઝમ જે છે એ સ્ટડી કર્યા. કમિંગ સેશન ની અંદર આપણે અનસર્ટેનિટી થિયરી જોઈશું. બરાબર, જે પ્રોફેસર નાઇટે આપેલી છે. સો એના વિશે બી થોડુંક ડિસ્કસ કરશું. પર્ટિક્યુલર આ સેશન માટે જે છે એ અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.